નથી કરી કે હું વિસ્તારનો ધારાસભ્ય બનીશ. 98 માં હું વિધાનસભા લડ્યો ને એમાં તમે બધાએ જે પ્રેમ આપ્યો, તમારા બધાની જે લાગણી આવી અને લાગણીના તાંતને બંધાઈને આજે 3 વખત તમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યો છે. હું મારા આત્માથી એવું માનું છું કે જે પ્રજાએ મને રંગમાંથી રાય બનાવ્યો હોય, એની મુશ્કેલી હોય, એની તકલીફ હોય, અને એ તકલીફમાં આપણે જો ન ભાગીએ તો આપણે નગુણા કહેવાઈએ, આપણે કોઈ માણસમાં આપણી ગણતરી ન થાય. અને એક મારી ફરજના ભાગરૂપે હું જે કંઈ કરું છું એ મારી એક ફરજ છે, અને ફરજના ભાગરૂપે હું કામ કરતો આવું છું. પંચમહાલ ડેરીની અંદર પણ આપણો ગામે ગામથી છોકરાઓ એટલો ઉત્સાહ હતો. પંચમહાલ અને દાહોદ બંને જિલ્લાની અંદર આખા તાલુકાના કાર્યકર્તાઓ ઉમટી ગયા અને આખા જિલ્લાની અંદર બધાએ સાબિત કરી આપ્યું કે પંચમહાલ અને દાહોદ ની અંદર શહેરા તાલુકાનો એક માણસ ફરે, એક ચેરમેન માટે ફરે. અને એના માટે થઈને તમે બધાએ મહેનત કરીને મને પંચમહાલ ડેરીનો ચેરમેન બનાવ્યો. તમે મને ઘણું આપ્યું છે, અને એ શહેરાની પ્રજાના મતદારો માટે મારા શરીરના ચામડાના જૂતા બનાવી તમને પહેરાવું ને તો ઓછું પડે. મિત્રો, હું આટલું ચોક્કસ આપણે કહેવા માંગુ છું. તમારું ઋણ એટલું બધું મારા પર છે કે હું ક્યારેય પૂરું ન કરી શકું. અને હું નહીં હોઉં તો મારા છોકરાઓને કહી કે શહેરાની પ્રજા માટે ક્યારેય ખોટા વિચારો ન કરીશ, ક્યારેય ખોટું વિચારતો નહીં. શહેરાની પ્રજાએ જે આપ્યું છે એ દુનિયામાં કોઈએ નથી આપ્યું. મિત્રો, આજે મને એટલું બધું કહેવાનું મન થાય છે કે તમારા સુખે સુખે, તમારા દુઃખે દુઃખી, તમારા સુખે સુખી. અને હું એમ કહું છું કે 3 વખત મને તમે તાલુકાના ધારાસભ્ય તરીકે ચૂંટ્યો. મને એક વ્યક્તિ એમ કે 5 રૂપિયા ધારાસભ્ય કોઈની પાસે લીધા તો આજે પણ રાજીનામું આપવાની મારી પૂરી તૈયારી છે. હું 100% ભ્રષ્ટાચાર નાબૂદ છે એની દાવો નથી કરતો, પણ ગામમાં કોઈ પણ તલાટી પાસે જાઓ કે પંચાયતમાં કે તાલુકામાં જાઓ અને તમે કહો કે ધારાસભ્ય પણ જઈએ છીએ તો પેલો કે ઉભરત કોઈ જતો નહીં કે મહેરબાની રાખીને હું કરી આપું. આટલું તો આપણે તો 3 વખતમાં કરી શક્યા છીએ. બીજા તાલુકાની જરા હાલત જુઓ. બીજા તાલુકાની અંદર તમે જાઓ, શું પરિસ્થિતિ છે, શું કામ થાય છે, કેવી રીતે થાય છે. ઉઘાડી દૂર થતી હોય, કોઈ બોલવાની તેવડ નથી, કોઈને કશું કહેવાની તેવડ નથી. પણ હું હજુ આ અધિકારીઓ સાથે મળ્યો નથી. કોઈ સરપંચ એમ કે 5 રૂપિયા ટકાવારી લીધી છે તો આજે પણ મારે રાજીનામું આપવાની તૈયારી છે. મિત્રો, આજે પણ, કારણ કે મેં જીવનમાં 98 માં મને એન્કાઉન્ટર કરવા લઈ જતા હતા. ગોળી મારી હોત તો મરી જાત, એમાંથી બચી ગયો તમારા બધાના આશીર્વાદથી. તો જીવનમાં એવો સંકલ્પ છે કે જીવનમાં એવું કંઈક કરી દેવું છે કે લોકો આપણને યાદ કરે, અને એના માટે હું કામ કરું છું. કોઈના માટે કામ કરતો નથી, પણ જીવનમાં એવું કંઈક કરી દઈએ કે જિંદગી સરળ આપણને લોકો યાદ કરતા રહે. અને હંમેશા મારો અભિગમ એવો જ રહે છે કે દરેકને કંઈક ને કંઈક મારાથી મદદ થાય, કંઈક ને કંઈક બધાનું કામ થાય, તાલુકાનો વિકાસ થાય, તાલુકાની પ્રજા સુખી થાય, તાલુકાના લોકો સુખી થાય, તાલુકાના બાળકો સુખી થાય, તાલુકામાં સારું ભણતર મળે તો આપણો જીવન સંસાર સારી રીતે ચાલે. એ ભાવના સાથે કામ કરું છું. 45,000 બાળકોને ઠેસ આપવાનું કામ આખા ગુજરાતની અંદર કોઈ તાલુકામાં થતું હોય તો ફક્ત શહેરા તાલુકામાં થાય છે. મિત્રો, તપાસ કરજો, જઈ પૂછી આવજો કે ઠેસ આપવાનું કામ ક્યાં થાય છે. માનનીય મુખ્યમંત્રી શ્રી દરેક મીટિંગની અંદર કે મિનિસ્ટરોને કે ધારાસભ્યોને કે શહેરાની અંદર 45,000 બાળકોને ઠેસ આપવાનું કામ થતું હોય તો તમે કેમ ના કરી શકો?
તો બધા મને ઠપકો કરે ઉદયસિંહભાઈ કે તું આ બધા લફડા ક્યાંથી ઉભા કરે, સીએમ અમને રોજ કકડાવે છે. પણ મને એમ થાય કે મારા તાલુકાના બાળકો, હું પણ એક સમય એવો હતો કે ચડ્ડીને ઠીકડા મારીને ભણવા જતો હતો. મને પણ લાજ આવતી હતી, ત્યારે મારી પાસે શક્તિ નથી. એ દિવસો આજે પણ હું યાદ કરું છું કે મારા તાલુકાનો બાળક ચડ્ડીને ઠીકડા મારીને ભણવા જાય તો એને પણ કોક કહે કે તારી ચડ્ડી ફાટેલી છે, ત્યારે શરમથી માથું ઝૂકી જાય. એ લાજ અને શરમ ના આવે એના માટે એમ કહું છું કે 1 રૂપિયો કરપ્શન કરવાનો નહીં, અને મારા જે બાળકો આવે છે બાળકોને પૂરેપૂરું વળતર મળે. અને એમાં આપણે જોઈએ છીએ કે છેલ્લા 3-4 વર્ષથી આપણે દરેક બાળકોને ડ્રેસ મળે છે. દરેક બાળકોને એકદમ શિક્ષકો સારી રીતે શિક્ષણ આપે, ભણાવે, આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને. પણ આપણે જોયું પંચાયતોમાં બધાએ સમરસ કરવાનું કીધું. ઘણી બધી પંચાયત સમરસ થઈ, અણિયાદની પંચાયત સમરસ થઈ. કદાચ બધાને ખબર હશે, જે કાર્યકર્તા મિત્રો છે એમને ખબર હશે, પણ અહીંયા બેઠેલી બહેનો કદાચ ખબર નહીં હોય. અણિયાદની 17 સીટો હતી અને પંચાયતની સરપંચની સીટ એમ કરી 18 સીટો ઉપર અમે મહિલાઓ બહેનોને આખા ગામનો વહીવટ સોંપી દીધો. અને 18 બહેનો મહિલા તરીકે ઉભી રહી છે. એક પણ ભાઈ નહીં ઉભો રહેવા દીધો. હવે ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે શું કરવું છે. મહિલા સીટ તો લેડીઝ હોય ને એમાં ભાઈઓ કામ કરશે. એના કરતા 18 સીટ ઉપર આપણે બહેનોને ઉભી રાખો, અને 18 સીટ ઉપર બહેનોને ઉભી રાખી અને એક પણ ભાઈએ ફોર્મ ના ભર્યું અને તમારા નોંધારવાના વતની છે મને આરસીભાઈ, એમના મેં આખા ગામના 8000 ની વસ્તીને એમને સરપંચ બનાવ્યા. એ બેન આજે સરપંચ તરીકે મેં એવું કીધું છે કે આપણે દાખલો બેસાડવો છે. ઉદયસિંહભાઈ અમે કીધું કે અહીંયાથી આપણે શરૂઆત કરીએ, આપણાથી શરૂઆત કરીએ અને તમામ તાલુકાની અંદર બહેનોનો વહીવટ મળે. અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 50% અનામત દરેક ક્ષેત્રની અંદર બહેનો માટે રાખવાનું બિલ પાસ કર્યું છે. પણ આ કોંગ્રેસ વાળા બિલ પાસ થવા દેતા નથી. વિધાનસભાની અંદર બિલ પાસ કરી મૂક્યું છે કે તમામ જગ્યાએ 50% અનામત બહેનો આપો. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એની અંદર 50% અનામત બહેનોને આપવા માટેનું બિલ કેટલાય વખતની વિધાનસભામાં પાસ કરી મોકલ્યું છે. રાજ્યપાલ શ્રી કોંગ્રેસના ઇશારે સહી નથી કરતા. કોંગ્રેસ વાળા ઉદયસિંહભાઈએ કીધું 98 જ્યારે ચૂંટણી લડ્યો ત્યારે ઉદયસિંહભાઈ ધારાસભ્ય હતા. હાલોલ મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા અને હાલોલમાંથી 5-5 પદ સુધી એમના ધારાસભામાં નેતૃત્વ કર્યું છે. મંત્રી સુધી રહ્યા છે, કાયદા મંત્રી સુધી રહ્યા છે. ત્યારે મેં કીધું ઉદયસિંહભાઈ આપણે બક્ષીપંચ સમાજમાં 145 જાતિઓ આવે છે. એનો બક્ષીપંચ સમાજ છે. 145 જાતિઓનો સમાજ જયારે ભેગો થાય ને તો કોઈની માએ દૂધ નથી પીવાડ્યું કે તમારી હાર કરાવી શકે. મિત્રો, મારું આપણે એક જ આહવાન છે. ગુજરાતના મુખ્યમંત્રી પણ બક્ષીપંચ સમાજના છે, પણ તમે લખી રાખો એને બક્ષીપંચ સમાજનું બીડું પકડ્યું છે ને તો એને રહેવા નહીં દે લોકો. આ પણ લખી રાખો કે બક્ષીપંચનું નેતૃત્વ કરવા વાળાને એને દાબી દેવાનો, એને ઉભો નહીં થવા દેવાનો. અને આ ગુજરાતની ગાદી પર અમુક લોકોનું જ સત્તા રહેવી જોઈએ, બક્ષીપંચ સમાજની સત્તા ના રહેવી જોઈએ. માધવસિંહ સોલંકી હતા, બક્ષીપંચ સમાજના હતા. બક્ષીપંચ સમાજ માટે ઉદયસિંહભાઈએ કીધું એમણે પહેલ કરી તો એમના વિરુદ્ધમાં અનામત આંદોલન થયું. ઘણા બધા આંદોલનો થયા અને માધવસિંહને 140 ધારાસભ્યો હોવા છતાંય આ ગુજરાતની ગાદી છોડવી પડી હતી. મિત્રો, યાદ કરો. અહીંયા બેઠેલા તમામ આગેવાનોને મારે કહેવું છે 140 ધારાસભ્યો હતા છતાંય માધવસિંહને અનામત આંદોલન કરાવીને આ કોંગ્રેસીઓએ ઉપરથી રાજકારણ કરીને સોનિયા ગાંધીને, રાહુલ ગાંધીએ આ માધવસિંહને ઘેર મોકલવાનું કામ કર્યું હોય તો કોંગ્રેસના મિત્રોએ કર્યું છે. મિત્રો, આજે તમને 4.5% આપણા બક્ષીપંચ સમાજમાંથી લઈ લીધા 27% અનામત.
કેન્દ્રની અંદર વીપીસી ની સરકાર હતી અને એ વખતે આખા દેશમાં આંદોલનો કરાયા હતા અને લોકો એવું કહેતા હતા કે આ વીપીસી જે દરબાર છે એ ગાંડો થઈ ગયો છે, એના હાલ અક્કલ નથી, માંડલનો રાજા આ દેશનો ગાંડો પ્રધાન છે અને એને 27% અનામત આ દેશના લોકોને આપી દીધી. 27% કેન્દ્રની અંદર પણ અનામત લાગુ કરી અને એને રાજગાદી છોડવી પડી. મિત્રો, એને પણ આ દેશના વડાપ્રધાન પદે જવું પડ્યું. કેમ? કેને કેન્દ્રની અંદર પણ 27% અનામત કેન્દ્ર સરકારની નોકરીઓમાં પણ લાગી. અહીંયા બેઠેલા આપણે બધા એવું વિચારીએ કે મારા છોકરાને કેમ નોકરી મળી? આપણે બધા આ જ વિચાર કરીએ મારા છોકરાને કેમ નોકરી મળી? મારે શું કરવું છે? હું આપને કહેવા માંગુ છું, બક્ષીપંચ સમાજનો કોઈ પણ વ્યક્તિ હશે, એના છોકરાને આજે નહીં તો બીજી પેઢીએ કે ત્રીજી પેઢીએ લાભ મળશે. આજે જે વડીલો અહીંયા બેઠા છે એમને પૂછો કે આઝાદી પહેલા કે આઝાદી પછી તમારા છોકરાને નોકરી મળતી હતી? આજે જે કઈ મળ્યા છે, જે કઈ નોકરી મળે છે, જે કઈ લાભ મળે છે એ વીપીસી ની મહેરબાની છે. અને બિન કોંગ્રેસી સરકાર હતી, એ માધવસિંહની સરકાર હતી તો તમને 10% આપ્યા, પછી 17% આપ્યા, બાબુભાઈ જસભાઈ ની સરકાર આપ્યા, એના સિવાય સુધી તમને કોઈ કઈ આપ્યું નથી. મિત્રો, 145 જાતિઓનો બક્ષીપંચ સમાજ બનેલો છે. 145 સમાજ જયારે ભેગા થાય અને બક્ષીપંચ સમાજ એકઠો થાય તો આ ગુજરાતની ગાદી પર કોઈનો કબજો ના રહે, એ તમારો કબજો રહે. મિત્રો, તમારો કબજો રહે. પણ આપણે બધા શું કરીએ? ચૂંટણી આવે, 2-5 જણા આપથી આવે, 2-5 જણા આપથી આવે, 2 કોઈક સગાને મોકલે, 2 એકબીજાને પ્રેશર કરાવે અને કે આ તો આપણા સગા છે, આપણા મિત્રો છે, સગાનો સગો છે, આપણો આ થાય, ફલાણું થાય અને આપણા વોટ ગમે તેમ કરીને લઈ જાય. વોટ લઈ જાય શું કરે? 182 છે. 182 મારી સાથે હજુ ચૂંટાયેલા ગાંધીનગરની ઓફિસ ક્યાંય ઠેકાણું નથી પડતું.